હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ અને 8-9 ઓગસ્ટે ઉત્તરના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. 12મા રાષ્ટ્રીય હાથસળ દિવસે ગુજરાતની વળાંક કળાને વૈશ્વિક ઓળખ મળી, જ્યાં રાજ્યના 12,000થી વધુ વણકરો સરકાર સાથે જોડાઈને આજીવિકા મેળવી. રામ મંદિર દાનમાં ₹3,300 કરોડનું કોઈ નાણાકીય કૌભાંડ નથી, પરંતુ રોકડ ગણતરી દરમિયાન અલગ ચોરી થઈ હોવાનો સરકારે હિસાબ કિતાબનો દાવો કર્યો. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 184 શંકાસ્પદ કેસ નોંધાયા સાથે 22 બાળકોના મોત નિપજતા ગુજરાત અને રાજસ્થાનના કેન્દ્રીય નિષ્ણાંતોની ટીમ તૈનાત કરાઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓના મેડિકલ બિલ માટે નવી નાણાકીય સત્તા નક્કી કરી, જેના અંતર્ગત હવે ₹25,000 થી ₹5 લાખ સુધીના બિલ અલગ અલગ સ્તરે મંજૂર થશે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ઝેન્ઝીને અત્યાર સુધીની સૌથી ઈમાનદાર પેઢી ગણાવતા કહ્યું કે જંતર મંતર પર યુવાનોનો ગુસ્સો વ્યાજબી હતો અને સરકારે તેમની સાથે પહેલાથી જ સંવાદ સાધવો જોઈતો હતો. ઝારખંડમાં પેપર લીકના મુદ્દે છેલ્લા 14 દિવસથી રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન સામે સરકાર તેમની સાથે વાતચીત કરવા સંમત થઈ. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા સીપી ગેહલોતની આગેવાનીમાં રાત્રે 12 થી 2 વાગ્યા દરમિયાન 150થી વધુ પોઈન્ટ્સ પર સઘન નાઇટ ડિમોલેશન ડ્રાઈવ શરૂ કરાઈ. મોરબીના કુવામાં પાણીના ઉછાળા અચાનક શાંત થતા સિસ્મોલોજી વિભાગે ભૂકંપનો ડર ફગાવી તેને દરિયાઈ ભરતીનું પરિણામ ગણાવ્યું. ટ્રમ્પે બર્થરાઇટ સિટીઝનશિપને મજાક ગણાવીને અમેરિકાના બર્થ ટુરિઝમ પર રોક લગાવી, જેના કારણે વિદેશીઓના બાળકોને આપોઆપ નાગરિકતા નહીં મળે. ગુજરાતમાં ન્યાયતંત્રમાં મોટા પાયે બદલી અને બઢતીના આદેશ સાથે 67 ડિસ્ટ્રિક્ટ જજ, 63 સિવિલ જજ અને 26 સિનિયર સિવિલ જજની બદલી. કોકરોચ જનતા પાર્ટીની નવી કારોબારી સમિતિમાં અભિજીત દીપકેને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા દ્વારા કરાયેલી ભરતીના તમામ અધિકારીઓને અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાયા. સીબીઆઈના દાવા મુજબ એનટીએના નિષ્ણાંતોએ પેપર બનાવતી વખતે પ્રશ્નો યાદ રાખીને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા લીક કરીને નીટ યુજી 2026નું કાવતરું ઘટ્યું. બનાસકાંઠાના ઓગળમઠ ખાતે અજમલ ચૌધરી સાથે મારપીટના કેસમાં દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે અટકાયત કરી. એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકાતા હવે અસલી દૂધની માંગ વધવાની સાથે દૂધની બનતી બધી ખાદ્ય પદાર્થોના ભાવમાં તોતિંગ વધારો થવાની શક્યતા. લાલપુર ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ, જેમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાના આયોજન અને કામગીરીની જવાબદારીઓ અંગે ચર્ચા થઈ. 8મા પગાર પંચ અંગે કર્મચારીઓ સંગઠનોએ પગાર પેન્શન, ફિટમેન્ટ ફેક્ટર અને HRA સહિતના ભથ્થાઓમાં વધારાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી. રાજકોટ આરટીઓ દ્વારા જુલાઈ મહિનામાં હાથ ધરાયેલી સઘન તપાસ દરમિયાન નિયમ ભંગ બદલ 2026 ઈ ચલણ ઇસ્યુ કરીને 6 લાખથી વધુનો દંડ વસૂલ્યો. ઈપીએફઓમાં અંદાજે ₹9,330 કરોડનો અણદાવો થયેલો ફંડ પડ્યો છે, જેને પાછો મેળવવા મદદ માટે ટૂંક સમયમાં ઈ પ્રાપ્તિ ડિજિટલ પોર્ટલ લોન્ચ કરશે. અમદાવાદના નરોડા વિસ્તારમાં સ્પા માલિક દશરથ મેહાણીની હત્યા માત્ર ધંધાકીય હરીફાઈ જ નહીં, પરંતુ પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનો ખુલાસો થતા પોલીસે વિશાળ બારોટ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી. ઉત્તરાખંડના અલમોડાના રવિ તમતાએ કોઈ સરકારી મદદ વિના સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી આધારિત ઉડતી કારનું પ્રોટોટાઇપ બનાવી તેને રજીસ્ટર કરાવી. સોશિયલ મીડિયા પર યુવક વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા મામલે લસકાણા પોલીસે ધરપકડ કર્યા બાદ કીર્તિ પટેલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરત કોર્ટમાં રજૂ કરાઈ. પટનાના અગમકુઆ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 0 માઇલ પાસે માર્ગ વિસ્તારમાં યુવકના મોત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ 10 વાહનોમાં આગ ચંપી હોબાળો મચાવ્યો. પઠાણકોટ ટ્રાફિક પોલીસ ઇન્ચાર્જ બ્રહ્મદત્તે દ્વિચક્રી વાહન ચાલકોની સુરક્ષા માટે નાકાબંધી કરી નિયમ ભંગ બદલ ચલણ કાપ્યા અને વાહન ચાલકોને વિનામૂલ્યે હેલ્મેટનું વિતરણ કર્યું. આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.